સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આ જગતમાં અને ખાસ કરીને કલિકાલની અંદર તપ કરતા પણ સત્સંગનું મહત્વ બહુ વધારે છે. અને યાદ રાખજો વાલા, સત્સંગ છે એ પુરુષાર્થનું ફળ નથી. સત્સંગ છે એ પુરુષાર્થનું ફળ નથી, પણ સત્સંગ છે એ ભગવાનની કૃપાનું ફળ છે. અને એટલા માટે રામચરિત માનસ લખે છે, સત્સંગની પ્રાપ્તિ તમને એમનેમ ન થાય. તમે ધારો કે હું સત્સંગ કરી લઉં, થોડી વાર ભગવાનની પાસે બેસી જાઓ, જપ તપ ભજન કીર્તન કરી સત્સંગને પૂર્ણ કરું, પણ નહીં, સત્સંગ તમને એમનેમ નહીં મળે. સત્સંગ તમને ક્યારે મળશે કે જો ભગવાન તમારા ઉપર કૃપા કરે તો. આ ભાગવત કથા તમે સાંભળો છો, તમે આવીને નથી બેઠા, તમને ભગવાને પકડીને બેસાડી દીધા છે, ભગવાને તમારા ઉપર કૃપા કરી છે. અને એટલા માટે રામચરિત માનસ લખે, बिनु सत्संग विवेक न होई. बिनु सत्संग विवेक न होई. बिनु सत्संग विवेक न होई. राम कृपा बिनु सुलभ न सोई. राम कृपा बिनु सुलभ न सोई. बिनु सत्संग विवेक न होई. सत्संग विवेक न होई. સત્સંગ છે એ પુરુષાર્થનું ફળ નથી, પણ પ્રભુની કૃપાનું ફળ છે. અને આપણા જગતગુરુ શંકરાચાર્ય બહુ મહત્વની વાત એમણે કરી છે કે આ જગતમાં 3 વસ્તુ અતિ દુર્લભ છે. એક, માણસને મનુષ્યનો જન્મારો મળવો, માણસને મનુષ્યનો દેહ મળવો, આ બહુ દુર્લભ છે. તમારા જ્યારે પુણ્ય કર્મો ભેગા થાય, તમારું પુણ્ય રૂપી બેલેન્સ વધે, અને એવું કાંઈક મજબૂત પાસું જમા થાય ત્યારે જ મનુષ્યનો અવતાર મળે છે. એટલે એક મનુષ્યત્વ, બીજું જગતગુરુ શંકરાચાર્ય કહે છે મુમુક્ષુત્વ. મનુષ્યનો અવતાર તો મળે, પણ પછી માણસને મુક્તિની તરસ જાગવી જોઈએ. હવે માની લ્યો કે મુક્તિની તરસ પણ જાગી, તો માણસને રસ્તો કોણ બતાવે? જગતગુરુ શંકરાચાર્ય લખે, મહાપુરુષ સંશ્રય. મુક્તિનો રસ્તો મહાપુરુષો તમને બતાવે છે. આ 3 વસ્તુ બહુ દુર્લભ છે, મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષ સંશ્રય. અને જેણે જેણે સત્સંગ કર્યો છે ને, યાદ રાખજો મારા વાલા, સત્સંગથી તમારું વાણી સુધરે, સત્સંગથી તમારામાં વિવેક આવે, સત્સંગથી તમારું વર્તન સુધરે, સત્સંગથી તમારા આચાર અને વિચાર સુધરે છે.